નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો ભરોસેમંદ કાર્યક્રમ એસ્ટ્રોનાન। જીવનમાં આખરે મંગળ ગ્રહની અનુકૂળતા હોય તો આખરે કઈ પ્રકારના પરિણામોની પ્રાપ્તિ થતી હોય છે અને જો પ્રતિકૂળતા હોય તો કઈ પ્રકારના જીવનની અંદર ફેરફાર જોવા મળતા હોય છે, તે તમામ વિશે આજે આપણે વિશેષ છણાવટ તો કરીશું અને સાથોસાથ આપને એવા ઉપાય પણ બતાવીશું કે જેથી આપના મંગળ સંબંધી જે પણ પ્રશ્નો છે તેનું સમાધાન આવી શકે। અને સમાધાન આપવા માટે અમારી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડૉક્ટર આકાશભાઈ ભટ્ટ। આકાશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આખરે મંગળ સંબંધી તમામ બાબતો જેના વિશે ઘણી બધી ભ્રાંતિઓ પણ છે તેની પણ વાત કરીશું અને સાથોસાથ આપના સવાલો અને જવાબો તો ખરા જ। તો આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9। મંગળ આ ગ્રહનું નામ લેતાની સાથે ઘણા બધા અમંગળ ભાસો લોકોને થવા લાગતા હોય છે કે જો આખરે મંગળ ભારે તો જીવનની અંદર લગ્ન પ્રસંગની અંદર સૌથી વધુ મુશ્કેલીઓ આવશે, ઉપરાંત પણ અન્ય ઘણી બધી ભ્રાંતિઓ છે। તો આકાશભાઈ, મંગળ સંબંધી આ જે તમામ ભ્રાંતિઓ છે પણ જો કુંડળીની અંદર મંગળ સારો હોય તો આખરે શું થઈ શકે અને જો તેમાં કોઈ મુશ્કેલી આવે છે તો કેવા પરિણામો ભોગવવા પડતા હોય છે? બિલકુલ જણાવી દઈએ। હવે સૌથી પહેલાં તો ક્યારેક એવું સાંભળ્યું હશે કે મંગળકારી મંગળ અને મંગળ કરાવે દંગલ। જો મંગળ આપની કુંડલીમાં ખૂબ સારો છે તો મંગલમય જીવન તમારું પ્રાપ્ત થતું હોય છે, કેમ કે પ્રેમનો કારક ગ્રહ પણ મંગળ કીધેલો છે, સ્કિનનો કારક ગ્રહ, ભૂમિનો કારક ગ્રહ, આ બધાના કારક ગ્રહ મંગળ મહારાજ કીધેલા છે। બીજા નંબર ઉપર જ્યારે મંગળ સારો હોય ને ત્યારે જીવનમાં ખૂબ મંગલમય થતું હોય, પણ જ્યારે મંગળ નેગેટિવ હોય ને ત્યારે રગડા, ઝઘડા, ક્રોધ, આવેશ, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થવી, કોઈપણ પ્રકારનું દુઃખ લાગવું, જલ્દી દુઃખ લાગી જવું, પોતાની ક્રોધની ઇન્દ્રિય ઉપર કંટ્રોલ પણ ના રહે, આવી પણ પરિસ્થિતિ ઊભી થતી હોય છે। જ્યારે અમુક વખતે ઘણી વખત એવું થાય કે અમુક વખતે જ્યારે મંગળ બહુ જ ખરાબ હોય છે ને પોતાની કુંડલીની અંદર, ત્યારે બહુ જલ્દી દુઃખ લાગી જાય સામેવાળાનું। તમારે ઓબ્ઝર્વેશન કરવાનું કે માણસને સવારથી લઈને સાંજ સુધીમાં બે માણસનું ખોટું ના લાગ્યું હોય, દુઃખ ના લાગ્યું હોય ત્યાં સુધીનો આખો દિવસ પૂરો જ ના થાય। આ પ્રમાણેની મંગળની પ્રકૃતિ બતાવેલી છે, પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। મંગળ હોય તો એવું સ્વાભાવિક છે, મેરેજ લાઈફની અંદર, લવ લાઈફની અંદર પણ ડિસ્ટર્બન્સ થતું હોય છે જ્યારે મંગળ નેગેટિવ હોય ત્યારે। પણ મંગળ સારો હોય તો યોગ્ય સમય, યોગ્ય જગ્યાએ, યોગ્ય પાત્ર સાથે પ્રેમ થાય, લગ્ન થાય, લગ્ન જીવન ખૂબ સુખમય રહેતું હોય છે। પણ ભૂમિનો કારકગ્રહ પણ મંગળ કીધેલો છે। મંગળ જ્યારે તમે જેનો મંગળ ખરાબ છે ને એના નામે જો કદાચ કોઈ પણ પ્રકારની જમીન, મકાન, દુકાન, પ્રોપર્ટી જો ખરીદી છે તો એમાંથી આપણને વળતર મળવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જતા હોય છે। અને મંગળ સારો હોય તો એવા કુંડલીના નામે જો કદાચ કુંડલીવાળા વ્યક્તિના નામે જો લીધું હોય છે તો આપણને ખૂબ પ્રગતિ થતી હોય છે અને આપણું સવાયું ડબલ, 10 ગણું, 100 ગણું પણ રકમ મળતી હોય છે। પણ મંગળ મહારાજની કૃપા પ્રાપ્તિ માટે મંગળવારના દિવસે ગણપતિ મંદિરના અથવા હનુમાનજી મહારાજના દર્શન કરવા જવું, તેલ ચડાવવું અને ભક્તિ કરવાથી મંગળ મહારાજની કૃપા આપણે પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ। ઓકે, તો આ મંગળ વિશે આટલી માહિતી મેળવ્યા બાદ આપને એટલું ચોક્કસપણે ખ્યાલ આવી ગયો હશે કે આપની કુંડલીની અંદર જો મંગળ જ્યાં પણ અવસ્થિત છે તેને લઈને આપને શું નિર્ણય લેવો। ચલો, હવે આપણી સાથે દર્શકો જોડાઈ રહ્યા છે। સૌપ્રથમ ગાંધીનગરથી તનુબેન મારી સાથે જોડાઈ ચૂક્યા છે। તનુજી, જણાવો કોના વિશે સવાલ છે? હાજી તનુબેન, ચલો તેમની સાથે સંપર્ક નથી થઈ રહ્યો। રાજકોટથી હેમલતાજી જોડાઈ ચૂક્યા છે। જી જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારી બેનની દીકરી છે ને એની દીકરી માટે। ઓહો, બહુ લાંબો સંબંધ છે। જરા મને ફરી કહો તો કોના વિશે પૂછવું છે આપને? મારા બેન છે ને એની દીકરી માટે, એની પરિસ્થિતિ બહુ સારી નથી ને એટલા માટે। સરસ સરસ, ચલો હવે એમની જન્મ તારીખ જણાવી દો। 22/8/2004। 22/8/2004। જન્મ સમય રાત્રે 1 વાગે। રાત્રે 1 વાગે। અને જન્મસ્થાન કેવું છે? જન્મસ્થળ જિલ્લો સુરેન્દ્રનગર, વઢવાણ। વઢવાણ, સુરેન્દ્રનગર વાળું? હા, ઠીક છે। હવે જણાવો શું છે એમની સમસ્યા? એને છે ને ભણી લીધું છે પણ ક્યાંય નોકરી નથી લાગતી। શું ભણ્યા અને છે? પણ પરિસ્થિતિ પણ બહુ સારી નથી, એના વર પણ બહુ કામ નથી કરતા। અચ્છા, ભણ્યા શું છે એ બેન? એ MBA કરેલું છે। અચ્છા, MBA કરેલું છે। હવે એમને નોકરી કરવી છે? હા, નોકરી। ઠીક છે, ચલો હવે આપ આટલી બધી ચિંતા કરી રહ્યા છો તો જોઈએ એમની કુંડલીમાં એવા કયા યોગ છે કે જેને કારણે તેમને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેને લઈને ઉપાય શું હોઈ શકે આકાશભાઈ?
બિલકુલ જણાવી દઈએ. હવે આમનો જે પ્રશ્ન છે એના ઉપર તો 100% જવાબ આપીશ. સાથે સાથે જે બેનનો ફોન આવ્યો એ બેનનો જે અવાજ છે એની અંદર મંગળની ઉર્જા આપણને દેખાય છે, કેમ કે ઉર્જા બિલકુલ. એનર્જીનો કારક ગ્રહ પણ મંગળ કીધેલો છે, એટલે મંગળ પ્રધાન કુંડલીવાળાનો અવાજ જ જબરદસ્ત હોય સાહેબ, એને ઉર્જા જબરદસ્ત દેખાઈ આવે. હવે એમનો જે મુખ્ય પ્રશ્ન છે તો એમના માટે હું 100% એવું સજેશન આપીશ કે એમની આર્થિક પરિસ્થિતિ પણ સુધરે અને એમને યોગ્ય નોકરી અને એમને યોગ્ય પોતાના જીવનની અંદર બધું જ સારું થાય એના માટે હું એક સરસ મજાનો ઉપાય બતાવું છું. અત્યારે ખાસ એમના માટે શનિ મંત્રના જો જપ કરશે તો એમના માટે ભગવત કૃપા થાય એમ છે. અને જો શક્ય હોય તો શનિવારના દિવસે ઉપવાસ થઈ શકે તો ઉપવાસ કરવાનો, પણ ભક્તિમય ઉપવાસ કરવાનો. એવું નહીં ખાલી ભૂખ્યા રહેવું તે જ ઉપવાસનું મહત્વ નથી બતાવેલું. ભૂખ્યાની એકટાણું કરી પણ અને ભગવાનની ભક્તિ થવી ખૂબ જરૂરી છે. અને ખાસ કરીને શનિ મંત્રના જો જપ કરશે, નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ, આ મંત્રના જપ કરશે તો ભગવાનની કૃપા થશે અને એમને યોગ્ય નોકરી પણ પ્રાપ્ત થશે. ચલો, જાનવીબેન મારી સાથે જોડાઈ ચૂક્યા છે. જણાવો, કોના વિશે સવાલ છે આપનો? મારો સવાલ છે કે અમે પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છીએ પણ કાંઈ રિસ્પોન્સ મળતો નથી 1 વર્ષથી. કોને? તમારા સમસ્યાની વાત કરો છો? હા. સારું, સૌપ્રથમ જન્મ તારીખ જણાવો આપની. 30/12/2002. 30/12/2002. અને જન્મ સમય શું છે આપનો? રાત્રે 11 વાગે. ઓકે, રાત્રે 11 વાગે. જન્મ સ્થાન? ધ્રાંગધ્રા. ધ્રાંગધ્રા. ઓકે, ઠીક છે. જણાવો, શું આપણે વિસ્તારથી કહો મને, સવાલ શું છે આપનો? મારો સવાલ એ છે કે સંતાન પ્રાપ્તિ માટેનું હતું. અચ્છા. 1 વર્ષ મેરેજને 2 વર્ષ થઈ ગયા છે. હાજી. પણ ત્યારની ટ્રાય કરી છે પણ કાંઈ રિસ્પોન્સ નથી. ઓકે. ડોક્ટરને બતાવી દીધું તો ડોક્ટર એમ કહે છે કે બધું નોર્મલ જ છે, કાંઈ પ્રોબ્લેમ છે નહીં. ઓકે, દવા ચાલુ છે આપની અત્યારે? મળતો નથી. દવા ચાલુ છે આપની? ના, દવા કાંઈ ચાલુ નથી. ઠીક છે, સારું. ચલો, આર્થિક આ બાબતોમાં ઘણી બધી વસ્તુઓ જોડાયેલી હોય છે. આકાશભાઈ, આખરે ડૉક્ટર પણ જવાબ આપી ચૂક્યા છે, તેમની રીતે પણ તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. શું સંતાન યોગ તેમની કુંડલીમાં બતાવી રહ્યો છે ખરો? બિલકુલ. હવે જણાવીએ કે ક્યારે પણ આવો સંતાન રિલેટેડ પ્રશ્ન હોય ને ત્યારે અમે લોકો બંને જણની જ્યારે કુંડલી, પતિ પત્નીની, હસબન્ડ વાઈફની બંને જણની જ્યારે કુંડલી અમે લોકો જોઈએ ત્યારે બહુ સારું એવું સચોટ અમે પ્રિડિક્શન આપી શકતા હોઈએ છીએ. તો અત્યારે મારી પાસે ખાલી 50% જ પ્રિડિક્શન આપવાની કેપેસિટી રહેશે, કેમ કે મારી પાસે એક જ વ્યક્તિની માહિતી છે એટલા માટે. તો હવે આમાં હું જોઈ રહ્યો છું ત્યાં સુધી, હું માનું છું ત્યાં સુધી સૂર્યનારાયણ ભગવાનની અને ગુરુની કૃપા થશે તો એમને બહુ સારું એવું સંતાન પ્રાપ્ત થાય તેવા યોગ બનશે. અને આ યોગ સરસ મજાના 2027માં યોગ બતાવે છે. અત્યારે કદાચ કોઈ પણ પ્રકારની કદાચ ઠીક છે ડૉક્ટરનું સજેશન હોય તો 100% દવા વગેરે લેવું, પણ કદાચ થોડુંક વેટ એન્ડ વોચ. આપણે કદાચ અત્યારે ઉતાવળ નહીં કરો તો પણ ચાલશે. આપણે બહુ શાંતિથી ભગવાનની થોડીક ભક્તિ કરો, મંત્ર જાપ કરો, હું આપું તે ઉપાય કરતા રહેજો. અને 2027માં જૂન મહિના પછી જો આપ પ્રયત્ન કરશો તો આપના માટે ખૂબ સારો એવો પરિણામ મળી શકે તેવું છે. એના માટે ઉપાય કયા કરવા એ ખાસ જાણી લઈએ. તો સૌથી પહેલાં જો શક્ય હોય તો હસબન્ડ વાઈફ બંને જણાએ સવારે સૂર્યોદયના સમયે ભગવાન સૂર્યનારાયણને હળદર પધરાવી, લોટાની અંદર એક તાંબાનો લોટો લઈ એની અંદર હળદર પધરાવી અને જો અર્ઘ્ય આપવામાં આવે છે અને સાથે સાથે સૂર્ય નમસ્કાર કરવામાં આવે છે અને પછી જો શક્ય હોય તો ગુરુવાર અને રવિવારના દિવસે ઉપવાસ કરવામાં આવે છે તો પણ આપણને સારું એવું ફળ મળશે. અને દેવગુરુ બૃહસ્પતિના જો મંત્ર જાપ બંને જણા કરો છો એમાં ખાસ કરીને જો જેમ કે તમે માતા તરીકે તમે પોતે એવા સરસ મજાના ગુરુના જપ કરશો, દેવાનાંચ ઋષિણાંચ ગુરુમકાંચ સન્નિવમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ, આ મંત્રના જપ કરશો તો પણ ફાયદો થશે. અને પિતાએ કદાચ જો દેવકી સુત ગોવિંદમના જો જપ કરવામાં આવશે તો એમનાથી પણ બહુ સરસ ફાયદો થાય એમ છે. તો આ રેમેડીઝ કરતા રહેજો, ભગવાનની કૃપા બહુ જલ્દી થશે. જામખંભળાથી કિરણબેન મારી સાથે વાત કરવા જોડાયા છે. કિરણબેન, જણાવો, કોના વિશે સવાલ છે આપનો? હેલો. હાજી કિરણબેન, કોના વિશે સવાલ છે? હેલો. હાજી કિરણબેન. હા, અમારા વિશે મારી ગાય અમારે છે ને ગાડી ચોરાઈ ગઈ છે, એના વિશે પૂછ્યું હતું. ગાડી કોના નામે ગાડી છે? મુંડા ગાડી ચોરાઈ ગઈ છે. કોની છે ગાડી? કોના નામે છે? મારા દીકરાના નામે છે, ભાવિકના નામે. અચ્છા, તો હવે શાસ્ત્રીજી આમાં શું કરશું? કોના નામે આપણે કુંડલી જોવાની રહેશે? ગાડી ચોરાઈ ગઈ છે. વાંધો નહીં, દીકરાના જો આપણે ડિટેલ જોઈએ. અચ્છા કિરણબેન, તમારા દીકરાની જન્મ તારીખ કયો? એની છે 15/12/93. 15/12/1993. હા. હા, અને જન્મ સમય શું છે? સવારે 6:30 વાગે. સવારે 7 વાગે. અને જન્મસ્થાન? જન્મસ્થાન જામખંભાળિયા. જામખંભાળિયા. તો બાઇક ક્યારે ચોરાઈ ગઈ? આખી અમારી ઓફિસ આગળ ત્યાં વકીલ આગળ કાગળિયા કરવા ગયા હતા ને, કામ ગયા હતા, ત્યાંથી ચોરાઈ ગયું. ક્યારે? કેટલા દિવસ થયા? આ ગયા સોમવારે 8-9 દિવસ થયા. અચ્છા, કમ્પ્લેન નોંધાવી છે કે એમણે શોધી રહ્યા છો? નોંધાવ્યું તો
નથી નોંધાઈ? પછી નોંધાવી દીધી. અચ્છા, શું સમયગાળો હતો આમ ચોરાઈ ગઈ એનો? બપોરના સમય? બે બે ને 5 બસ 2 ને 3 ની વચ્ચે. અચ્છા, 2 થી 3 ની વચ્ચે ચોરાઈ ગઈ. હા, ઓકે, બરાબર. રાઈટ. ત્યાંથી જમીને ગયો ને તરત જ ચોરાઈ ગયા. ઠીક છે. હવે કુંડળીમાં આ તમારો એક બહુ અલગ પ્રશ્ન બાદ, પણ તમારો દીકરો ધ્યાન નથી રાખતો બાઇક ફેરવતો હોય ત્યારે? અને બધું ધ્યાન રાખી પણ કદાચ એવું કુદરતી બનવા જોગ છે ને કાયમ લોક મારી રાખે. આજે લોક નતો માર્યો. હે, કેટલો સમય થયો તો બાઇક લીધી એને? બાઈક લીધી તો 15 વર્ષ થઈ ગયા. 10 ની સાલમાં લીધું હતું. અચ્છા, તો હવે નવું લેવું છે કે આજ શોધવું છે બાઇક? આ મળી જાય તો હાલો, તો પછી બીજું લેવું તો જોશે જ. એના વગર હાલશે નહીં. હા, તમારી વાત તો સાંજે તમારી ચિંતા એ બરાબર છે બા, કાંઈ વાંધો નહીં. આપણે ચલો કુંડળી અનુસાર જોઈએ. તમારો બહુ અલગ પ્રકારનો આ પ્રશ્ન છે. આખરે આકાશભાઈ, આ પ્રકારે કોઈ વસ્તુ ખોવાઈ જાય તો તેને લઈને કુંડળીમાં કેવી રીતે નિવારણ થઈ શકે? મને પણ જરા બિલકુલ. ઉત્સુકતા થઈ રહી છે કે આ પ્રકારનો સમસ્યાનું શું સોલ્યુશન કુંડળીથી થઈ શકે? હવે એમાં સૌથી પહેલાં તો હું કુંડલીને તો આપણે સેકન્ડ નંબર ઉપર આપણે એમને જોઈશું જ, પણ હું સૌથી પહેલાં તો જે કંઈ આ કર્મ કરવાનું, આ કામ કરવાની જવાબદારી એકચ્યુઅલમાં આપણે ગુજરાત પોલીસનું છે, તો કદાચ એ એમની સારામાં સારી રીતે કામગીરી કરશે જ, આપણને પૂરેપૂરો વિશ્વાસ છે. અને હું 100% એક બીજી વસ્તુ પણ કહું, કદાચ ક્યાંક આ જેને બાઇક ચોરી હોય અને એ કદાચ આપણા શો જોતા હોય ને આપણા માધ્યમથી કદાચ એ સાંભળતા હોય, તો હું 100% એમને રિક્વેસ્ટ કરીશ કે મહેરબાની કરીને એમને પાછી આપી દેજો. જરૂરિયાતવાળા વ્યક્તિ છે અને નવો ખર્ચો એમને ના કરવો પડે. સેકન્ડ નંબર ઉપર કે જ્યારે કુંડલીના ગ્રહો, વ્યય સ્થાનના એ ગ્રહો જ્યારે એક્ટિવ હોય છે અને રાહુ જેવા ગ્રહો જ્યારે એક્ટિવ થતા હોય છે, તો ત્યારે આવા બધા પ્રક્રિયાઓ બનવાની સંભાવના વધી જતી હોય છે. પણ એવું જરૂરી નથી કે આવું તો ઘણી બધી વખત થતું હોય છે, પણ ત્યારે કોઈ વસ્તુ ચોરાઈ જ જાય એવું જરૂરી નથી. ઘણી વખત કોઈ વસ્તુ ખોવાઈ જવી, આકસ્મિક ખર્ચો આવો, આવી તમામ પ્રકારની પ્રક્રિયાઓ થતી હોય છે. પણ જો ખાસ કરીને એક ઉપાય બતાવીએ છીએ, પણ આ ઉપાયથી આપણને ગાડી પાછી જ મળશે તેવું જરૂરી નથી, પણ આપણા માટે જે યોગ્ય હશે, આપણા ભાગ્યમાં જો નવું વ્હીકલ લખાવાનું લખ્યું હશે તો 100% પાછું ના પણ આવે એવું પણ બની શકે, અને આપણા માટે કંઈક સારા એવા પરિવર્તન યોગ આવતા હોય તેવું પણ બની શકે. પણ છતાંય તે બુધવારના દિવસે જો શક્ય હોય તો ટોપરા પાક લઈ અને ટોપરા પાક ભગવાનને ધરાઈ અને પ્રસાદ રૂપી સફાઈ કર્મચારીને જો વેચવામાં આવશે તો આપણને ખૂબ સારો એનાથી ફાયદો થઈ શકે એમ છે. અને ખાસ કરીને જો શક્ય હોય તો રાહુ મંત્રના 100% જપ કરજો તો એનાથી પણ બહુ સરસ ફાયદો થશે. રાહુ મંત્ર છે અર્ધકાયમ મહાવીર્યમ ચંદ્રાદિત્ય વિમર્દનમ સિંહિકા ગર્ભ શંભૂતમ તમ રાહુ પ્રણમામ્યહમ. આ મંત્રના જપ ત્યાં સુધી જ કરવાના છે જ્યાં સુધી વ્હીકલ કાં તો પાછું નથી આવી જતું, કાં તો નવું નથી લઈ લેતા, ત્યાં સુધી જ આ મંત્રના જપ કરજો. એ પછી જપ કરવાની જરૂર રહેશે નહીં. ઠીક છે, ચલો હવે આનંદભાઈ જોડાયા છે સુરતથી. આનંદભાઈ, કોના વિશે સવાલ છે આપનો? મારી બે છોકરી માટે. અચ્છા, જન્મ તારીખ જણાવો છોકરીની. 20/6/2001. 20/6/2001. અને જન્મ સમય શું છે? 16 ને 10. 16 ને 10 એટલે સાંજે 4:10. હા, સાંજે 4:10. અને જન્મસ્થાન કયું છે બેબીનું? સુરત જ. સુરત. ઠીક છે, જણાવો શું સવાલ છે? એના લગ્ન ક્યારે થશે? 25 વર્ષ થયા છે હવે. અચ્છા, ઓકે. આપ અત્યારે શોધખોળ ચાલુ છે? હા. ઓકે, તો તકલીફ શું આવી રહી છે હાલ? એ કઈ ચાંડાલ યોગ છે ને કઈ મંગળ છે એવું બધા કહે છે. હવે જોઈએ હવે. તો અચ્છા, કુંડળીમાં આટલું જોડાયું છે પહેલા, તો કઈ ઉપાય ન કરી આપે? ના, એ કરવાનું છે, બાકી છે. અચ્છા, કેટલા સમય પહેલા આ કુંડળી જોડાવી હતી તમે? હમણાં જ 6 મહિના થયા. ઓહો, 6 મહિના થઈ ગયા, હજી ઉપાય નથી કર્યા આપે? ના ના. તો અમે આજે ઉપાય કરશું, ક્યારે કરશો ઉપાય? તરત કરશો કે એમાં 6 મહિના બીજા કાઢશો? ના 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 ના, હમણાં કરી જ દેવાનું હોય ને. હવે થઈ જશે પછી. અચ્છા આનંદભાઈ, મને એમ કહો તો આ કાર્યક્રમ કેટલા વખતથી જોવો છો તમે? 8 મહિનાથી જોઉં. અચ્છા, જો હજી તો અમારા 8 મહિના નથી થયા કાર્યક્રમને, પણ વાંધો નહીં, તમે જોયા છે અમારા કાર્યક્રમ અને એમ લાગે છે કે નિવારણ થશે. પણ નિવારણ આપીએ તો ચોક્કસપણે જલ્દી કરજો, તો જલ્દી પરિણામ મળશે. બરાબર છે? હા હા, વાંધો. ઠીક છે. આખરે આનંદભાઈનો આ જે સવાલ છે એમની દીકરી માટેનો, આકાશભાઈ શું લાગે છે કે કુંડલીના જે યોગ છે એ પ્રમાણે એમને શું ઉપાય કરવાના રહેશે? બિલકુલ જણાવી દઈએ. હવે એક તો એમના માટે છે ને એક સરસ મજાનો આ ઓલમોસ્ટ ઓગસ્ટથી લઈ અને સપ્ટેમ્બર સુધીમાં અથવા ઓક્ટોબર સુધી એમના માટે બહુ સારો એવો એક ટેમ્પરરી બહુ સરસ મજાનો જમ્પ વાગે એવો સારું પાત્ર મળે એવા યોગ એક બની રહ્યા છે. અને એના માટે કદાચ હું માનું છું ત્યાં સુધી કદાચ બહુ મોટા પ્રયત્ન નહીં પણ કરે તો પણ ચાલશે, પણ ખાસ કરીને છે ને એમના કુંડલીની અંદર લાગતા વળગતા જે કંઈ પણ દોષ કુંડલીમાં બતાવેલા છે એ 100% એનું નિવારણ કરજો. અને એવું જરૂરી નથી, તમને જે બ્રાહ્મણ પ્રત્યે શ્રદ્ધા હોય એ બ્રાહ્મણ જોડે આ પૂજાવિધિ 100% કરાવજો. એનું કારણ છે કુંડલીની અંદર શનિ દોષ છે, પછી
પછી એવા ઘણા બધા દોષ જે કંઈ પણ તમને પણ ખ્યાલ જ હશે, તો એવા તમામ પ્રકારના દોષ નિવારણ આપણે કરાવશું તો એનાથી સારું પાત્ર મળવાના ચાન્સીસ વધી જશે. બીજા નંબર ઉપર એમના જે યોગ જે છે, અત્યારે તો પાત્ર પસંદ કરવા માટેના સરસ યોગ શરૂ થવાના છે. ઓલમોસ્ટ એક મહિના પછી જ શરૂ થઈ રહ્યા છે અને લગ્નના યોગ છે 2027માં બતાવી રહ્યા છે. એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી, પણ ખાસ કરીને જો શક્ય હોય તો 100% એક ગુરુ મંત્રના જો જપ જાતે જો આ દીકરી કરશે તો પણ વધારે સારો એમને ફાયદો થશે. દેવાનાંચ ઋષિણાંચ ગુરુમકાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. આ મંત્રના રોજના 756 વખત મંત્ર જાપ કરાવડાવજો. આવી બધા ઉપાય કરવાથી ભગવાનની દયા થાય એવું છે. પણ પેલું ડૉક્ટર છે ને દવા લખી આપે ને આપને, પણ એ ચિઠ્ઠી ખીચામાં રાખીને ખાલી ફરે રાખો તો આપણને તાવ ઉતરે નહીં. એ દવા આપણે ત્યાં આગળ મેડિકલ સ્ટોરમાં જઈ લઈ અને ટાઈમે ગળીએ તો જ આપણને એનો અસર થાય ને તો જ તાવ મટે. એવી જ રીતે ખાલી ઉપાય જાણવાથી નહીં પણ ઉપાય કરવાથી ફળ મળવાના ચાન્સીસ વધી જતા હોય છે. બિલકુલ, અને આપની વાત એકદમ સાચી છે. ઘણા દર્શક મિત્રો એવા પણ છે કે જેમણે આ ઉપાયો કર્યા છે અને તેમને ફાયદો પણ થયો છે, તેની આપણને પણ ફોન દ્વારા તેમણે જાણ કરી છે. તો ચોક્કસપણે જે ઉપાય આખરે આકાશભાઈ સૂચવ્યા છે જલ્દીથી કરજો તો પરિણામ પણ જલ્દીથી ને સચોટ મળશે. ચલો, રાજકોટથી સંજયભાઈ હવે મારી સાથે જોડાઈ ચૂક્યા છે. સંજયભાઈ, કોના વિશે સવાલ છે? હા, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો, કોના વિશે સવાલ છે? મારી બેબી માટે પ્રશ્ન છે. હાજી, બેબીની જન્મ તારીખ જણાવો. 7/9/2006. ઓકે, અને જન્મ સમય? સાંજે 4:50. અચ્છા, અને જન્મસ્થાન કયું છે? રાજકોટ. રાજકોટ. જણાવો, શું છે બેબીનો સવાલ? પેલા છે ને નાની હતી ત્યારે બહુ બીમાર રહેતી હતી. હાજી. એટલે પછી લેવલ થઈ ગયું, ડોક્ટરે કીધું કે ના હવે કોઈ વાંધો નહીં આવે. એટલે 15 વર્ષ પછી કોઈ એવું છે નહીં, પણ આગળ જતા કોઈ બીમારી કે એવું કશું થાય. અને બીજા નંબરમાં કઈ પ્રકારની સમસ્યા રહેતી હતી? એટલે બીમારીમાં એટલે શું રહેતું હતું, શું થતું હતું? બીમારીમાં શું હતું, પેટમાં દુખાવો રહેતો, તાવ, શરદી ને એવું ટૂંકમાં ઇન્ફેક્શન લાગી જાય. 8મા મહિને જન્મ થયો હતો એટલે. અચ્છા, અધૂરા મહિને. 7મા મહિને થઈ ગયો જન્મ? હા, 8મા મહિને. 8મા મહિને. સારું કહેવાય. આ 8મા મહિને બાળકનું જીવવું બહુ મુશ્કેલ રહેતું હોય છે. પણ હવે એ જણાવો, હાલ કોઈ સમસ્યા રહે છે એમને? અત્યારે કોઈ સમસ્યા રહી છે એમને? અત્યારે કઈ નથી. 15 વર્ષ પછી બાળકોને ડોક્ટર બતાવ્યું પછી કીધું કે હવે એનું નોર્મલ થઈ ગયું છે, હવે કોઈ પ્રશ્ન નથી. હવે ક્યારેક વાયરલ ઇન્ફેક્શન એવું થાય, બાકી અત્યારે કોઈ છે નહીં. આગળ જતા કેવું કશું થાય. અને ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે તો ગવર્મેન્ટ જોબના ચાન્સ ખરા? અચ્છા, ચલો, તો થોડું વહેલું છે પણ વાંધો નહીં. આપણે એના હેલ્થ રિલેટેડ વસ્તુ પણ જોઈ લઈએ અને આગળ જતા ભવિષ્ય કેવું રહેશે એના વિશે પણ આપણે ગવર્મેન્ટ જોબમાં શું હતા તૈયારી કરો તો? અચ્છા, તૈયારી કરાવી રહ્યા છો આપ? હા, એસટી ની અત્યારે તૈયારી કરી છે. સરસ સરસ, સારું. ચલો જાણીએ આપણે. આકાશભાઈ, શું લાગે છે કુંડળી જોઈને? બિલકુલ જણાવી દઈએ. હવે નો ડાઉટ જ્યારે બાળ અવસ્થાની અંદર એમને 100% બીમારી આવે તેવા યોગ હતા અને હવે હું માનું છું ત્યાં સુધી યુવા અવસ્થામાં કે વૃદ્ધાવસ્થાની અંદર એમના કોઈ હેલ્થ ઇસ્યુ મોટા કોઈ બતાવતું નથી. પણ હા, પેટને લાગતી વળગતી સમસ્યાઓ ક્યારેક ક્યારેક થઈ શકે છે અને અત્યારે કદાચ નોર્મલ એવી સમસ્યાઓ કદાચ મેક્સિમમ થઈ શકે કે કબજિયાત થવી કે જાડા થવા કે અથવા કોઈ પણ પ્રકારની આવી પેટને સંબંધિત કોઈ નાની મોટી બીમારીઓ રહી શકે છે. પણ છતાંય તે એક સરકારી નોકરીમાં અને આરોગ્યમાં બંનેમાં સહાય થાય એવું એક જ પ્રકારનું બહુ સરસ મજાનું તમને હું ઉપાય જણાવું છું. એ ખાસ નોંધી લેજો કે એ સૂર્યનારાયણ ભગવાનની જેટલી ભક્તિ કરશે, ઉપાસના કરશે, એનાથી સરકારી નોકરીમાં પણ એમને બહુ સારી એવી સહાયતા થશે અને આરોગ્યમાં પણ બહુ સહાયતા સારી થશે. એના માટેનો ઉત્તમમાં ઉત્તમ ઉપાય એક જ હોય છે કે જ્યારે સવારે સૂર્યનારાયણ ભગવાનનું જ્યારે સૂર્યોદય થતી હોય એ જ સમય દરમિયાન જ્યારે અર્ઘ્ય આપવામાં આવે અને એમાં બી ખાસ કરીને જો અંદર હળદર પધરાવીને જો કદાચ અર્ઘ્ય આપવામાં આવશે તો એક બહુ સારો ફળ મળે એમ છે. બીજા નંબર ઉપર કે યોગા જેવી કોઈ પણ પ્રકારની એક્ટિવિટી નિત્યકર્મની અંદર જો કદાચ એડ કરી દેશે તો પણ એમના માટે કોઈ પણ પ્રકારની આવનાર બીમારીને દૂર કરી શકાશે. આવા ઉપાયો કરતા રહેજો, એનાથી ભગવાનની ખૂબ કૃપા થશે. ધોરાજીથી હર્ષાબેન જોડાઈ ચૂક્યા છે. હર્ષાબેન, જણાવો, કોના વિશે સવાલ છે? હેલો. હાજી હર્ષાબેન, બોલો બોલો. જય માતાજી સર. જય માતાજી. હર્ષાબેન, કોના વિશે સવાલ છે આપનો? મારા વિશે છે સર. ઠીક છે હર્ષાબેન, જણાવો આપની બર્થ ડેટ જણાવો સૌપ્રથમ. મારી 28/8/1992. 28/8/1992. જન્મ સમય? જન્મ સમય સવારે 9 થી 9:30 ની વચ્ચે. સવારે, ઓકે, ઠીક છે. જન્મસ્થાન કયું છે આપનું? મજેવડી. મજેવડી એટલે રાજકોટ પાસેનું? ના, જુનાગઢ પાસે. જુનાગઢ પાસે મજેવડી ગેટ જે કે છે એ બાજુ? હા હા. અરે વાહ, સરસ. ચલો જણાવો, શું છે હવે આપનો સવાલ? બસ સર, કાંઈક બીમારી શરીરમાં યાદ રાખે છે, શરીર આરે કઈ લેણું નથી. અચ્છા, શું શું તકલીફ થાય છે? દુખાવા થયા રાખે, પછી થાઇરોઇડ છે, શરીર ફૂલતું જાય છે, પછી આમ રિપોર્ટ કરાવી તો નોર્મલ આવે. અચ્છા, પણ ડોક્ટરે દવા સતત ચાલુ જ રાખવાની બધી, કંઈક શરીરમાં. અચ્છા, એટલે પહેલેથી જ આવી સમસ્યા છે?
ના પહેલે ડિલિવરી થઈ ને તે પછી આવું બધું બહુ થઈ ગયું છે સર. અચ્છા, કેટલો સમય થયો, કેટલા વર્ષોથી આવી સમસ્યા આવે છે? 11 વર્ષ થયા. અચ્છા ડોક્ટરો આપને કંઈ દવા દારૂ કંઈ આપ્યું છે, શું હા, કહ્યું છે? દવા રોજ ચાલુ રાખવાની પીવાની, જે થાઇરોઇડ ની છે. અને પછી માથું તો ઉતરે જ નહીં સર, ગમે એટલું કરું ને તોય. ઓકે, ઠીક છે. તો ચલો અમે આપને ઉપાય કહીશું, ઉપાય કરશો ને પછી? હા જી સર. આ જેમ દવા નિયમિત લે એમ ઉપાય નિયમિત કરવા પડે હો બેન. હા સર, કરશું. ઠીક છે. અમારો કાર્યક્રમ જોતા લાગો છો નિયમિત આપ. હા, ચાલુ જ છે સર. અચ્છા, ચલો આપને વિશ્વાસ આવે એ જ મોટી વસ્તુ છે, અને એટલે જ આપણે આ પ્રશ્ન અમને અત્યારે પૂછ્યો છે. આકાશભાઈ, ઉપાય જણાવો શું થઈ શકે? બિલકુલ જણાવી દઈએ. હવે આપની કુંડલીની અંદર નો ડાઉટ એપ્રોક્સ તમને કદાચ આ 11 વર્ષથી આપને તકલીફ તમે બતાવી રહ્યા છો, પણ ઓલમોસ્ટ આપણા કુંડલીની અંદર તો ટોટલ 18 વર્ષની તકલીફ લઈને આપ આવેલા છો. એટલે જ્યાં સુધી પ્રોપર જ્યાં સુધી દશા પૂરી નહીં થાય ત્યાં સુધી કદાચ આ તકલીફો નાની મોટી રહે એવું બની શકે, પણ જરા ચિંતા કરવાની જરૂર નથી. આવી દરેકના જીવનમાં નાની મોટી તકલીફો આવતી જ હોય છે, એટલે બધા બીમાર જ પડે એવું પણ જરૂરી થતું નથી. આના માટે બહુ જ સરસ એક ઉપાય આપને જણાવું છું. જો શક્ય હોય તો આપના ઘરમાં જો નજીકમાં કંઈ ઘરની પાસે ક્યાંય મહાદેવજીનું જો મંદિર હોય તો ખાસ કરીને અમાસના દિવસે જો શક્ય હોય તો રુદ્રાભિષેક કરાવડાવો. બ્રાહ્મણ દ્વારા પણ કરાવી શકો છો, અથવા કદાચ જાતે પણ આપણે સરસ મજાનું જો ઘરમાં શિવલિંગ રાખી અને દરરોજ જો દૂધનો અભિષેક કરો છો, સાથે સાથે કાળા તલ ચડાવો છો, તો એનાથી આપણને બહુ સરસ ફાયદો થશે. અને કોઈ પણ શિવ મંત્ર આપને આવડતો હોય, પછી એ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને હોય, કે અથવા ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમય બંધના મૃત્યુર્મુક્ષીમામૃતાત, આવા કોઈપણ પ્રકારના મંત્ર દ્વારા ભગવાન ઉપર અભિષેક કરી શકો છો. આપને શિવમહિમના સ્તોત્ર આવડતો હોય તો એનાથી પણ પઠન કરીને રુદ્રાભિષેક કરી શકો છો. આવા પ્રકારના ઉપાય કરવાથી આપણને આરોગ્યની અંદર ખૂબ શાંતિથી સરસ, કેમ કે આરોગ્ય અને આયુષ્યના દાતા દેવ એટલે મહાદેવ બતાવેલા છે, અને મહાદેવજી આખા વિશ્વના કલ્યાણ માટે હળાહર ઝેર પીનારા દેવ હોય તો એ મહાદેવ છે સાહેબ. તો આ મહાદેવની કૃપાથી આપના આરોગ્યની અંદર ખૂબ કૃપા થાય એમ છે, તો ખાસ આ ભક્તિ કરજો. ચલો રાજકોટથી હર્ષદભાઈ જોડાઈ ચૂક્યા છે. હર્ષદભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? બેબીનું પૂછવાનું છે. અચ્છા, બેબીની જન્મ તારીખ જણાવો. કૃષ્ણા પંડ્યા અને 14/3/2000 માં જન્મ છે. બપોરે 12:03 ઓકે, 14/3/2000 ની સાલ. હા. ઓકે, જન્મ સમય શું છે? જન્મ સમય 12:03 બપોરે. 12:03 બપોરે. 3 મિનિટે. જન્મસ્થાન રાજકોટ. ઠીક છે. હવે બતાવો શું દીકરીની સમસ્યા છે? બસ દીકરીને લગ્ન યોગ ક્યારે છે? પાત્ર હરખું મળવાનું હજી મેળ નથી પડતો હજી. અચ્છા, જોવા કરવાનું ચાલુ છે? અને કાર્તિકી કેવી છે? અચ્છા, જોવાનું ચાલુ છે બેબી માટે? હા, જોવાનું ચાલુ છે. અચ્છા, તો હું વાંધો હું આવે છે અત્યારે? બસ એનું પાત્ર હરખું આમ અમદાવાદ જોબ કરે છે. અમદાવાદ જોબ કરે છે? હા, અમદાવાદ જોબ કરે. અચ્છા, એટલે નોકરી કરે છે? હા. તો જમાય એવો જ ગોતવો પડશે ને, નોકરી કરતો હોય એવો? હા, એટલે હું એટલે જ પૂછતો હોઉં કે આટલું બધું ડિટેલમાં શું કેમ પૂછું કે આપણું પાત્ર સારું હોય તો આપણે એ પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય ને. તમારે જમાઈની રિક્વાયરમેન્ટ શું છે? બસ ક્યારેક હું આમાં હોય કે નોકરી કરવા ના દેવાનું હોય, હા, એવી રીતના હોય કે ગોત્ર એક હોય, એવી રીતના બધું. અચ્છા, પણ સામેવાળા છોકરાવાળા એમ કહે છે કે ના અમારે નોકરી નથી કરવા દેવી, તો શું કરશો? એમ હોય છે, એવું બને તો પછી નોકરી ન મુકાય ને. અત્યારના સમયમાં નોકરી તો આપણે સામે બહુ સારું મળશે ને એમ કહે તો નહીં મુકાવો? ના નોકરી કરાવી જ છે એમને? હા. ઈ શરત હા પાડે તો જ તમારો છોકરો જમાઈ પસંદ કરવાનો. હા, બસ આવું ક્લિયર કહો ને તો મને થોડી મજા આવે. શું અમે એ પ્રમાણે કુંડલી જોઈએ ને એમ. કુંડલી જોવામાં હવે ખાલી આમ છે ને કુંડલી જ મેચ નથી કરાતી, હવે તો આ બધી રિક્વાયરમેન્ટ મેચ કરવી પડે છે. સાચી વાત ને? બરાબર. ઠીક, ચાલો તમારી રિક્વાયરમેન્ટ અનુસાર આપને કેવો જમાઈ મળે છે એ આકાશભાઈ જણાવશે. બિલકુલ જણાવી દઈએ. હવે એક તો 100% મનગમતું પાત્ર મળવાના સરસ મજાના યોગ ટૂંક જ સમયમાં બની રહ્યા છે. આજ 2026ની અંદર પાત્ર પસંદ થઈ જશે અને 2027માં લગ્નના પણ બહુ જ સરસ મજાના યોગ બની રહ્યા છે. એના માટે ખાસ કરીને કદાચ જો શક્ય હોય તો હું એક બહુ સરસ મજાનો ઉપાય બતાવું છું. જો શક્ય હોય તો બેન પોતે પૂનમના દિવસે ઉપવાસ કરશે, અને પૂનમના દિવસે અથવા દર સોમવારે રાત્રે ખાસ કરીને ઠંડુ દૂધ પી અને પછી રાત્રે સૂશે તો પણ એમના માટે બહુ સરસ મજાનો ફાયદો થાય એમ છે. બીજું જો શક્ય હોય તો એમના નજીકની અંદર કોઈ પણ પ્રકારના, જેમ કે માન લો કે કોઈ ગુરુને લાગતા વળગતા, જેમ કે જલારામ બાપાનું મંદિર થઈ ગયું, કે અથવા કદાચ બજરંગદાસ બાપાનું મંદિર થઈ ગયું, કે અથવા સ્વામિનારાયણ ભગવાનનું મંદિર થઈ ગયું, આવા કોઈ પણ પ્રકારના જો મંદિરમાં દેવ દર્શન કરવા જાય છે તો પણ એમને બહુ જ પોઝિટિવ ઉર્જા આવશે અને એનાથી પણ ઘણી વખત બહુ સરસ મજાનો ફાયદો થાય એમ છે. કેમ કે જનરલી આવા કુંડલીવાળાને થોડીક ભક્તિની જ ખાલી જરૂર હોય છે. પોતાના રોજિંદા જીવનની અંદર થોડીક ભક્તિનો ઉમેરો કરે ને તો પણ સરસ મજાનું પાત્ર મળે તેવું છે, એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી. ચલો, સુરતથી ઝંખનાબેન વાત કરવા જોડાયા છે. ઝંખનાબેન, જણાવો શું સવાલ છે આપનો?
હેલો, હા જંકનાબેન, કોના વિશે સવાલ છે? હા હું સુરતથી બોલું છું. હાજી બોલો બોલો, કોના વિશે સવાલ છે? હા હું 3 વર્ષથી ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરું છું. તમારા વિશે જ સવાલ છે? હા મારા વિશે હા સવાલ તો છે. પહેલા જન્મ તારીખ જણાવી દો આપની. હા 29/3/2000. 29/3/2000ની સાલ અને જન્મ સમય શું છે આપનો? સાંજે 6:30 વાગે. ઓકે, અને જન્મસ્થાન? થરા, બનાસકાંઠા. ઠીક છે, તો 3 વર્ષથી તૈયારી કરો છો ગવર્મેન્ટ જોબ માટે. બીજું શું સવાલ છે? હા સફળતા મળતી નથી, થોડા માર્ક્સ માટે રહી જાઉં છું. અચ્છા, કેટલા માર્ક્સનો ડિફરન્સ આવે છે? 20-25 માર્ક્સ સમથિંગ. અચ્છા અચ્છા, તો કેટલા વખતથી કરો છો તૈયારી? 3 વર્ષથી. અચ્છા, આમાં જ ગવર્મેન્ટ જોબ જ કરવી છે? હા. એટલે હાલ કોઈ જોબ કરો છો પ્રાઇવેટમાં કે કેમ, કે તૈયારી કરો છો ખાલી? ના ના, થઈ ઓનલી પ્રિપેરેશન. ઓકે ઓકે, ચાલો આપણે જોઈએ તમારી કુંડલીમાં આખરે ગવર્મેન્ટ જોબ માટે યોગ છે કે કેમ, અને તેના માટે શું હોઈ શકે ઉપાય. બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો બેન, હું તમને કોઈ ડીમોટિવેટ કરે તેવા કોઈ શબ્દનો ઉપયોગ તો કરવા નથી માગતો, પણ આપણે થોડુંક હજી મોડું થાય એવું છે સરકારી નોકરી માટે, એવું આની અંદર બતાવે છે. કેમ કે ખૂબ મહેનત કર્યા પછી, આશાઓ છોડી દીધા પછી ઘણી વખત તમારા જેવા કુંડલીવાળાને સરકારી નોકરીને મળે એવા યોગ બનતા હોય છે. પણ એના માટે સાથે સાથે 100% આપણે કોઈક અત્યારે સાઈડમાં કોઈક બીજી જોબ આપણે જોઈન કરી લઈએ તો વધારે થોડુંક સારું રહેશે. અને એવી કોઈક જોબ કરીએ કે જેની અંદર તમે તમારી પ્રિપેરેશન પણ પ્રોપર કરી શકો. અને બીજા નંબર ઉપર કે જો શક્ય હોય તો આપના માટે બહુ એક સરસ મજાનો ઉપાય બતાવું છું. જો આ ઉપાય કરશો તો એનામાં પણ આ બધી વસ્તુઓમાં થોડોક ઉમેરો થશે તો આપણને સરકારી નોકરીના યોગ પ્રબળ થઈ શકે એમ છે. એના માટે સરસ મજાના શનિ મહારાજનું જો શક્ય હોય તો દર શનિવારના દિવસે શનિ મંત્રના જપ પણ કરવાના. અને લોખંડ, તેલ અને કાળા અને બ્લુ કલરના વસ્ત્રોનું જો કદાચ કોઈ ગરીબને અથવા જરૂરિયાતવાળા વ્યક્તિને અથવા મહેનતુ માણસોને જો આવા વસ્તુના દાન આપવામાં આવશે તો એનાથી સરસ મજાનું આપણને પરિણામ મળે એમ છે. અને આપના માટે બેસ્ટ ઓફ લક અત્યારથી કહી રાખીએ છીએ, કેમ કે ટૂંક સમયમાં, નજીકના સમયમાં આપને ફળ મળે તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ચલો, ઉપાયથી ચોક્કસપણે પરિણામ મળી શકતું હોય છે, પણ આગળ પણ આપ આપના સવાલ પૂછી શકશો, કારણ હાલ એક બ્રેક માટે રોકાઈ રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. વેલકમ બેક. અમરેલીથી લકી કોલર જયાબેન જોડાઈ ચૂક્યા છે. જયાબેન, કોના વિશે સવાલ છે? અમરેલી જિલ્લામાંથી વાત કરું છું. મારું નામ સોંદરવા જયા છે. હાજી જયાબેન, બોલો, કોના વિશે સવાલ છે? સર મારા વિશે સવાલ છે. તો પહેલા જન્મ તારીખ જણાવી દો જયાબેન આપની. સર મારી જન્મ તારીખ છે 3/1/1993. 3/1/1993. જન્મ સમય? જન્મ સમય છે સાંજે 6 વાગે. ઠીક છે, અને જન્મસ્થાન? સોરી સર, જન્મસ્થાન કેવું, જન્મસ્થળ આપનું? મારું સ્થળ ગામડે છે, ભાડા કરીને. અચ્છા, જિલ્લો કયો પડશે? જિલ્લો અમરેલી. અમરેલી જ છે. ઓકે, સારું. જયાબેન, કયો શું સવાલ છે તમારો? સર એવું છે કે અમારે છે ને લગ્નમાં ઘણી બધી ઓલી અગવડતા આવે છે. મતલબ એટલે થઈ ગયા છે કે બાકી છે? બાકી છે. અચ્છા, લગ્ન થવામાં પ્રોબ્લેમ આવી રહ્યો છે. શું પ્રોબ્લેમ આવી રહ્યો છે? એમાં એવું છે કે જે થાતા થાતા અટકી જાય છે. અચ્છા, નક્કી થઈ ગયું કે બાકી છે હજી? નક્કી નથી થયું, બાકી છે. અચ્છા, શું સમસ્યા શું આવે છે? સમસ્યા એવી આવે છે કે જોવા આવે ને પછી સામેથી એવું આવે છે કે કઈ રિસ્પોન્સ જ નથી આવતો. અચ્છા અચ્છા, કેટલા વખતથી આવું થઈ રહ્યું છે? આવું ઘણા સમયથી થઈ રહ્યું છે. ઠીક છે, ચાલો આપણે લગ્ન માટેનો શું યોગ છે અને જે અવરોધ આવી રહ્યો છે તેના લઈને શું ઉપાય થઈ શકે એ આકાશભાઈ જણાવશે. ઠીક છે? બિલકુલ બિલકુલ. બીજું કંઈ પૂછવું છે? બીજું તો મારા મમ્મીને આપું છું ફોન, એને પૂછવું છે. હા પૂછો, લાવો એમને દો તો ફોન દો એમને. હાલો હાલો, ચલો ફોન મૂકી દીધો લાગે છે. હવે એમની જે વાત થઈ એમની પરથી આકાશજી જણાવો શું છે? બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો આ બેનને એવી એડવાઇસ આપીએ છીએ આપણે કે જો શક્ય હોય તો આપણે સમાજમાં જ મળે તેવું શક્ય નથી, એટલા માટે કદાચ સમાજ બહાર પણ મળે તો પણ એક્સેપ્ટ કરવાની આપણે માઇન્ડલી આપણે પ્રિપેરેશન રાખવી પડશે. બીજા નંબર ઉપર આપણા સગાવાલા આપણા માટે કદાચ એફર્ટ્સ લગાડતા બી હશે, ઇટ્સ ઓકે, પણ કદાચ એમની અંદર બી આપણને સફળતા મળે તેવું ચાન્સીસ નથી દેખાતા, એટલે કદાચ કોઈ મેરેજ બ્યુરોની હેલ્પ લેવી પડે તો 100% લેવાની. બીજા
બીજા નંબર ઉપર કે મંગળના રિલેટેડ કોઈપણ પ્રકારની અમારી શરૂઆત આજની મંગળ પ્રધાનથી જ થઈ હતી અને આજે પણ પૂર્ણાહુતિ પણ કદાચ મંગળથી જ થશે. તો મંગળને લાગતા વળગતા જો આપ ઉપાય કરશો મંગળવારના દિવસે શક્ય હોય તો કદાચ ઘઉં છે, ગોળ છે, એમાંથી બનતી વાનગીઓ છે જેની અંદર ઘઉંની રોટલી અને ગોળ પણ થઈ જાય, અથવા કદાચ સુખડી છે કે અથવા લાડુ છે, આવા કોઈપણ પ્રકારના કોઈપણ મિષ્ટાન પણ લઈ અને જો ગાયને ખવડાવવામાં આવે છે કે અથવા ગરીબોમાં વેચવામાં આવે છે તો પણ આપણને સરસ મજાનો ફાયદો થાય એમ છે. અને શક્ય હોય તો મંગળ મહારાજના મંત્ર જાપ ખાસ કરતા રહેજો, નિત્ય મંત્ર લખી લેજો. ના હોય તો આ ફરીથી ચેનલ ઉપર એક વખત જોઈ અને આપ જોઈ શકો છો. એસ્ટ્રો9 કરીને આપ યુટ્યુબ ઉપર સર્ચ કરશો એટલે આનો આ જ પ્રોગ્રામ તમને ફરી જોવા મળશે. તો મંત્ર ખાસ નોંધી લેજો. ધરણી ગર્ભ સંબોધમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમામ્યહમ. આ મંત્રના નિત્ય જપ કરશો તો આપના માટે સુયોગ્ય પાત્ર યોગ્ય સમય આપણને પ્રાપ્ત થશે અને શુભ સમય આપણા વિવાહ પણ યોજાશે. ગાંધીનગરથી નટવરલાલ જોડાયા છે. નટવરલાલજી જણાવો, કોનો છે સવાલ છે? અમારા સન વિશે 2 પ્રશ્નો પૂછવાના છે. ઓકે, તમારા સનની જન્મ તારીખ સૌપ્રથમ જણાવો. 6 માર્ચ 1983. 6 માર્ચ 1983. જન્મ સમય 10:50 સવારે. ઓકે, 10:50. અને જન્મસ્થાન શું છે? અમદાવાદ શાસ્ત્રીનગર નારણપુરા. ઠીક છે, સવાલ જણાવો હવે. એને તો જોબમાં આપણે ઇન્ક્રીમેન્ટ મળતું નથી 4-5 વર્ષથી અને એના મેરેજ થયા નથી. ઓકે, મેરેજ નથી અને જે જોબ છે એમાં પ્રગતિ નથી. ઠીક છે, ચલો જાણીએ શું હોઈ શકે ઉપાય. બિલકુલ જણાવી દઈએ. હવે જનરલી આવા કુંડલીવાળાને કદાચ ભાગ્યોદય બહુ મોડો થતો હોય છે, પણ ઇટ્સ ઓકે, જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપને એક જ સરસ મજાનો મંત્ર આપીએ છીએ કે એ મંત્ર દ્વારા તમામ પ્રકારની જીવનની તમામ સમસ્યાઓમાંથી સમાધાન પ્રાપ્ત થાય એવું છે. એ મંત્ર ખાસ નોંધી લેજો. સર્વબાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિન સંશય. અને સુયોગ્ય પાત્ર એમને પ્રાપ્ત થાય એના માટેનો પણ એક ખાસ બીજો મંત્ર લખાવું છું, એ પણ લખી લેજો. ખાસ નોંધી લેજો, મોઢે કરી લેજો, યાદ કરી લેજો. ચાલતા હરતા ફરતા કામ કરતા વ્હીકલ ચલાવતા પણ આ મંત્ર જાપ કરી શકો છો. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. આ મંત્રના નિત્ય એમની જોડે જપ કરાવડાવો. આ બંને મંત્રના જો નિત્ય જપ કરશે તો ભગવત કૃપા થશે અને જીવનની અંદર સરસ મજાનું એમને જે કંઈ અપેક્ષાઓ છે તે તમામ પ્રકારની અપેક્ષાઓ ભગવાન પરિપૂર્ણ કરશે. ચલો, મંત્રોની શક્તિથી આખરે અદ્ભુત પરિણામો મળતા હોય છે. તેના ઘણા બધા સાયન્ટિફિક રીઝન્સ પણ સામે આવ્યા છે અને આ જ ઉપાયો આપ સુધી આકાશભાઈ પહોંચાડ્યા છે. આકાશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તો દરરોજ બપોરે 1:20 અમારી સાથે લાઈવ જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9.